આપણે પરમાણુનો થોમ્સન નમૂનો જોયો. બીજો નમૂનો જોતા પહેલાં થોડીક એક માહિતી લઈ લઈએ, કારણ કે એમાંનો ઉપયોગ આવશે. હેનરી બેકવેર નામનો જે વૈજ્ઞાનિક હતો, એને કેટલાક પદાર્થોનો અભ્યાસ કર્યો. તો કેટલાક તત્વો એવા હતા જે એ તત્વોમાંથી આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરતા હતા. બરાબર, ધારો કે આ કોઈ ઉદાહરણનું એક તત્વ છે, તત્વ અહીંયા મૂકું તો તત્વમાંથી વિકિરણો નીકળતા હતા. અને એ વિકિરણો જ્યારે આપણે આંખમાં જાય ત્યારે ચળકાટ, એ પદાર્થ ચળકાટ ધરાવતો હતો. ઉદાહરણ રેડિયમ. તમે રેડિયમ જુઓ છો તો રાત્રે તમે જતા હોય ને એની પર ફોકસ પડે તો બધી કાર છે, ખાસ કરીને ટ્રક છે, હેવી ટ્રકો, એની નંબર પ્લેટ છે, એ બધી રાત્રે તમે જુઓ ને તો એવું લાગે કે લાઇટ મૂકેલી છે. પછી હાઈવે ઉપર જાઓ, ખાસ કરીને એક્સપ્રેસ વે ઉપર જાઓ તો તમને આમ નિશાનીઓ હોય એ ચળકાટવાળી દેખાય. બરાબર, જે સાઇન બોર્ડ મૂકેલા છે એ તમને એની ઉપર જેવું લાઇટ પડે એટલે લાગે કે આ એકદમ ક્લિયર, રાત્રે પણ ક્લિયર વંચાય. એ બધામાં રેડિયમ નામનું તત્વનો મેઇન ઉપયોગ છે. હવે પ્યોર રેડિયમ તો ઘણું બધું ચળકાટ ધરાવે, પણ એ તો એને બહુ જ એને કહેવાય ને મંદ કરીને એમાંથી થોડા પાર્ટિકલ ત્યાં મૂકેલા હોય છે. તો એ જે રેડિયમ તમે જે સાંભળ્યું છે નામ, એવા પદાર્થો ઘણા બધા છે, રાઈટ. તો આપમેળે વિકિરણ ઉત્સર્જન કરે અંદરથી. અને એવા પદાર્થો રાસાયણિક વિજ્ઞાનમાં કયા નામે ઓળખાય? રેડિયો એક્ટિવ તત્વો અથવા તો રેડિયો સક્રિય તત્વો. આ રેડિયો સક્રિય તત્વો એટલા માટે કહેવાય છે કે એમાંથી રેડિયેશન બહાર આવે છે. હવે રેડિયેશન આપમેળે બહાર નીકળે, એમાં કોઈ પ્રક્રિયા નથી થતી, પણ એમાં ક્યાંક એવું કંઈક છે કે એમાંથી આપમેળે એ કિરણો બહાર આવે છે. આનો અભ્યાસ, આનો વિકાસ વધારે ડીપમાં, બરાબર, મેડમ મેરી ક્યુરી, પિયરી ક્યુરી, આ પતિ પત્ની હતા બંને. પછી રુથરફોર્ડ, ફ્રેડરિક સોરી, આ બધા વૈજ્ઞાનિકોએ એમાં ખૂબ અભ્યાસ કર્યો. એમાં સૌથી મુખ્ય નામ આવે છે મેડમ ક્યુરી. એમને રેડિયો એક્ટિવ પદાર્થોના અભ્યાસમાં એટલું બધું રિસર્ચ કર્યું અને દુનિયાને જાણ કરી, પણ બદકિસ્મતે એ જે રેડિયો એક્ટિવ પદાર્થમાંથી જે કિરણો બહાર નીકળતા હતા એ કિરણો બહુ ઘાતક હતા. પણ શરૂઆતમાં વૈજ્ઞાનિકોને ખબર નહીં કે એમાંથી જે રેડિયેશન નીકળે છે એ બહુ ડેન્જર છે. હા, હવે તે વખતે તો કોઈ પ્રિકોશન પણ નહોતું લીધું. એટલે એ મેડમ ક્યુરી, એવું કહેવાય છે કે એ એમના હસબન્ડ જ્યારે એનું રિસર્ચ કરતા હતા આવા પદાર્થોની, બરાબર, જ્યાં પણ ખનિજોમાંથી એવા પદાર્થો મળે તો પોતાની લેબોરેટરીમાં લાવે, પછી એનું પૃથ્થકરણ કરે અને એમાંથી બારીકાઈથી જોવે, એને ટચ કરે, એને અડે, એને તોડે, તો એમાંથી જે રેડિયેશન નીકળતા હતા એ રેડિયેશન એમના હાથ જે છે એ હાથના અંદર માંસ, લોહી, હાડકામાંથી કેટલાક પસાર થતા હતા. અને એ એમને ખબર નહીં. એની વિભેદન શક્તિ, એ રેડિયેશનની વિભેદન શક્તિ એટલે પાર થઈ જવું, હા, વિભેદ કરવું, ભેદ કરવો કોઈને, તો એ અંદર ડીએનએ સ્ટ્રક્ચરને અસર કરતા હતા. એટલા સૂક્ષ્મ હતા, બરાબર. અને એના લીધે મેડમ ક્યુરીને કેન્સર થયું. અને એને પછી ખબર પડી કે ભાઈ આ કેન્સર થવાનું કારણ શું? તો કે જ્યાં રેડિયેશન, બરાબર. અને એ રેડિયેશન કેન્સર, તો પછી એને કહ્યું કે ભાઈ આ બહુ જોખમકારક છે. એટલે હવે અત્યારે જ્યારે વૈજ્ઞાનિકો એનું રિસર્ચ કરે છે તે વખતે પોતે એવા ગ્લોવ્સ છે, હા, ચશ્મા છે, અને બોડી પર જેવી રીતે પેલી કોરોનામાં કેવી કીટ પહેરે છે, બરાબર, એવી એક સેફ્ટી કીટ પહેરીને એના ઉપર રિસર્ચ થાય છે. એટલે એ બધા કિરણો જે પદાર્થ ઉત્પન્ન કરે એ બધા પદાર્થોને શું કહેવાય છે? રેડિયો એક્ટિવ તત્વો. હવે ધારો કે હું એક રેડિયો એક્ટિવ પદાર્થ છે, આપણે ડિટેલ જોઈશું કે કેવી રીતે ઉત્પન્ન થાય છે, શું છે. અત્યારે ખાલી એટલું યાદ રાખીએ તો આ કેટલા પ્રકારના કિરણો ઉત્પન્ન કરી શકે. મેઇન જે છે ને એ આલ્ફા, બીટા અને ગેમા, બરાબર. આને આલ્ફા કિરણ કહેવાય, આ સિમ્બોલમાં બીટા કહેવાય છે, ગેમા કહેવાય છે. અને કેટલાક પદાર્થો ક્ષ કિરણ, એક્સ કિરણ.
પણ આ મેઇન છે આલ્ફા, બીટા અને ગેમા. મોટાભાગના રેડિયો એક્ટિવ પદાર્થો જે છે એ 3 પ્રકારના કિરણો પોતાનામાંથી ઉત્સર્જિત કરે, આલ્ફા, બીટા અને ગેમા. હવે આ જે કિરણો છે શું? તો ઉત્પન્ન થાય છે પરમાણુમાંથી, બરાબર? એટલે પરમાણુના એકચ્યુઅલી અવપરમાણ્વીય કણો જેવું જ છે આ. તમે કહ્યું હતું કે 32 પ્રકારના બીજા અવપરમાણ્વીય કણો છે, ફોટોન, ગ્રેવિટોન, મેસોન. મેઇન મૂળભૂત 3, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પણ એને સિમિલર અથવા તો એમાં થોડુંક વધારે થોડુંક ઓછું એવા કણો બીજા ઉત્પન્ન કરે છે. એનું કારણ પછી તમે શીખવાના છો. તો આલ્ફા, બીટા, ગેમાની એક બેઝિક માહિતી લઈને છે શું? તો આલ્ફા કણ પોતે જે છે ને એ એનું જે કણ છે આલ્ફા કણ, બરાબર, એનું દળ જે છે ને એ 4 AMU છે અને એ 2 ધન વીજભાર ધરાવે છે. આ કણ એવો છે કે એનો વિદ્યુત ભાર કેટલો? તો કે 2+, -1 પણ નહીં. અને એનું વજન કેટલું? તો કે 4 AMU. હવે આપણે આજે શીખવાના છે ભવિષ્યમાં કે આવર્ત કોષ્ટકની અંદર આ કોણ છે? તો એકચ્યુઅલી હિલિયમ નામનું જે તત્વ છે, એ હિલિયમ નામનું તત્વ જે છે એ એનો Z2 છે, એનું દળ છે. આ સિમ્બોલ પછી શીખવાના છે એટલે ચિંતા ના કરશો. એની ઉપર 2+. એટલે આલ્ફા કણ એકચ્યુઅલી હિલિયમનું કેન્દ્ર છે, જેમાં ઇલેક્ટ્રોન નથી. હવે હિલિયમ આપણે શીખીશું આગળ કે ભાઈ બધું નક્કી થાય કે પરમાણુ એકચ્યુઅલી શું છે તે વખતે. અત્યારે ખાલી એટલું યાદ રાખીએ કે ભાઈ આલ્ફા કણ એ હિલિયમનું કેન્દ્ર છે અને એ ધન વીજભાર ધરાવે છે. એટલે કે આલ્ફા કણ કયો વીજભાર ધરાવે? ધન વીજભાર ધરાવે. બીટા કણ છે ઋણ વીજભાર ધરાવે. અને ઋણ વીજભાર કોણ ધરાવતું હતું? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન જેવા કણો છે એ બીટા કણો છે, બરોબર. ગેમા તટસ્થ છે, આ કોઈ પ્રકારનો વીજભાર ધરાવતું નથી. એક્સ-રે પણ કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતું નથી. હવે આ ત્રણની કમ્પેરિઝન કરીએ તો આલ્ફા કણો બહુ જ ઊંચી ઉર્જા ધરાવે, પણ ભેદન શક્તિ ઓછી. એ પણ આપણે શીખીશું કે એકચ્યુઅલી ભેદન શક્તિ શું છે, બરોબર. ભેદન શક્તિનો અત્યારે મતલબ મેં તમને સમજાવ્યું કે ભેદીને નીકળી જવું, બરોબર. તો જેટલું કણ નાનું એટલું ભેદે વધારે. તો આલ્ફા કણો ઊંચી ઉર્જા ધરાવે, ભેદન શક્તિ ઓછી છે. કોની કમ્પેરિઝનમાં? આ બધા કણોની કમ્પેરિઝનમાં. બીટા કણ જે છે એની ભેદન શક્તિ એ આના કરતાં 100 ગણી છે. એટલે આલ્ફા કણ ના નીકળે ને ત્યાંથી બીટા નીકળી શકે, કારણ કે ભેદન શક્તિ એના કરતાં 100 ગણી પાવરવાળી. જ્યારે ગેમા કિરણ બ્રહ્માંડમાં છે ને, મોટા ભાગે જે કિરણો અવકાશમાં છે એ બધા કયા કિરણો છે? ગેમા કિરણો. એ વારંવાર નીકળતા જ હોય, બ્રહ્માંડમાં ઉત્પન્ન થતા જ રહેતા. એ ઊંચી આવૃત્તિવાળા છે, ફ્રીક્વન્સી બહુ જ વધારે. અને આલ્ફા કણ કરતાં 1000 ગણી ભેદન શક્તિ ધરાવે. એટલે દિવાલ છે, બોર્ડ છે, આ ધાતુ છે, બરાબર, પૃથ્વી છે, આમાંથી નીકળી જાય એટલી બધી ભેદન શક્તિ ધરાવે. રાઈટ? એ બ્રહ્માંડમાંથી કિરણો આવતા હોય તો પૃથ્વીની આર-પાર નીકળી જાય ગેમા કિરણો. તો આલ્ફા, બીટા અને ગેમા કિરણો છે, રાઈટ? તો આ હતા રેડિયો એક્ટિવ તત્વોની એક્ટિવિટી. મારે જે હવે તમારે જરૂર છે ને આની જરૂર છે. હવે આલ્ફા કણ શું છે? તો કે હિલિયમનું કેન્દ્ર છે. હિલિયમનું કેન્દ્ર એટલે અત્યારે આપણે એટલું બધું ડીપમાં નહીં જતા, એટલું યાદ રાખો, ધન વીજભાર ધરાવે છે. ઓકે? બહુ જ અગત્યનો પ્રયોગ આપણે જોઈએ છીએ. બીજો પરમાણુ નમૂનો એક જો થોમ્સનનો. આ રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો તરીકે ઓળખાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂંકનો જ છે. MCQ પણ સારા એવા પૂછાય છે, બરાબર. 3 અથવા તો 5 માર્ક્સની આખી ટૂંકનો જ છે. રુથરફોર્ડ અને એના 2 વિદ્યાર્થીઓ, કારણ કે આ પોતે પ્રોફેસર હતા અને એના હાથ નીચે 2 વિદ્યાર્થીઓ PhD કરતા હતા. તો એ બંને અને રુથરફોર્ડ આ ત્રણેય એક પ્રયોગ કર્યો. પ્રયોગમાં એમણે શું કર્યું?
કે આલ્ફા કણોનો સ્ત્રોત લીધો, એટલે કે એવો રેડિયો એક્ટિવ પદાર્થ લીધો જેમાંથી આલ્ફા કણો ઉત્પન્ન થતા હતા, એટલે કે આલ્ફા કણોનો સ્ત્રોત. આલ્ફા કણો હમણાં શીખવાડ્યું એ પ્રમાણે કેવા વીજભાર ધરાવે? ધન વીજભાર ધરાવે. તો એમાંથી ઉત્સર્જિત થતા હતા, એને એક સીસાની પ્લેટના છિદ્રમાંથી પસાર કરે. બરાબર? સીસાની પ્લેટ કેમ એ ફરી ભવિષ્યમાં તમે શીખશો. તો એ સીસાની પ્લેટમાંથી બધેથી પસાર નહીં, પણ વચ્ચે એક છિદ્ર રાખ્યું, એટલે એમાંથી એ પસાર થઈ ગયા. એમાંથી પસાર થયા પછી એમને સોનાનું વરખ, એટલે જે સોનાના પરમાણુઓ છે, રાઈટ, એમાંથી જે સોનું બનેલું છે એનો એકદમ પાતળો વરખ તમને ખબર છે, મીઠાઈઓ તમે લેવા જાઓ ને તો એક સ્ટાન્ડર્ડ મીઠાઈઓ જ્યારે લઉં ને ત્યારે ઉપર ચાંદીનું વરખ હોય છે. બહુ જ વધારે મોટી મીઠાઈ લો તો સોનાનું વરખ હોય છે. આમ તમે હાથ રાખો ને તો ઉપર હાથમાં સહેજ એકદમ પાતળું, હાડ કરતાં પણ પાતળું. તો એવો પાતળો વરખ લીધો સોનાનો, જેની જાડાઈ નિયરલી 100 નેનોમીટર. નેનોમીટર તમને ખબર હશે, 100 નેનોમીટર, એટલો સૂક્ષ્મ પાતળો સોનાનો વરખ લીધો. અને એમાંથી પેલા આલ્ફા કિરણોને પસાર કરે. સોનાના વરખ ઉપર આલ્ફા કિરણો પસાર કરે. અને હવે આલ્ફા કિરણો એટલા સૂક્ષ્મ છે કે દ્રશ્યમાન નથી, કે આપણે બહુ જોઈ ના શકીએ કે ભાઈ આ આલ્ફા કણ છે એવું, રાઈટ? કારણ કે હિલિયમનું કેન્દ્ર છે, તો એ તો દેખાય એવા છે નહીં. તો કેવી રીતે ખબર પડે કે એમાંથી શું પસાર થયું ને કેમનું પસાર થયું, રાઈટ? તો આ જે છે એ સોનાના વરખની આજુબાજુ, ચારે બાજુ સોનાનું વરખ જે હતું એની આજુબાજુ બધી બાજુ ઝિંક સલ્ફાઇડ આપણે શીખ્યા. શામાં શીખ્યા હતા? યાદ છે ને? કેથોડ ટ્યુબ હતી, એમાં ઝિંક સલ્ફાઇડનું પ્રસ્ફુરણ પડદો, રાઈટ? એની વિશેષતા શું હતી? નાનામાં નાનો કણ એની ઉપર ટચ થાય તો એટલું સેન્સિટિવ છે કે સ્પાર્ક થાય. બરાબર? તો એને આપણે ફોટોગ્રાફી પ્લેટ પણ કહી શકીએ, અથવા તો પ્રસ્ફુરણ પડદો. આ પ્રસ્ફુરણ પડદો અથવા તો ફોટોગ્રાફી પ્લેટ ઝિંક સલ્ફાઇડમાંથી બનાવેલી મૂકીએ એની આજુબાજુ. બરાબર? ક્લિયર થઈ ગયું? એક આલ્ફા કણનો સ્ત્રોત જેમાંથી આલ્ફા કણો ઉત્પન્ન થાય, સીસાની પ્લેટમાંથી એને પસાર કરવાના. બરાબર? એવું છિદ્ર છે નાનું સીસાની પ્લેટમાં, એ છિદ્રમાંથી પસાર થાય ક્યાં પડે? સોનાના વરખ ઉપર. સોનાના વરખની આજુબાજુ શાનો પડદો છે? ઝિંક સલ્ફાઇડનો. બરાબર? એટલે કે ફોટોગ્રાફી પ્લેટ છે, એનું શું કાર્ય? ત્યાં ક્યાંક કોઈ કણ અથડાય તો સ્પાર્ક થાય, ખબર પડે કે કણ છે, રાઈટ? હવે પ્રયોગ સ્ટાર્ટ થાય છે. પ્રયોગ સ્ટાર્ટ થાય છે તો એમાં 3 અવલોકન કરવામાં આવે છે. બહુ જ અગત્યનું છે. 3 અવલોકન કરવામાં આવે છે. પહેલું અવલોકન એવું છે કે મોટા ભાગના આલ્ફા કણો પસાર થઈને સીધા પસાર થયા. મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થયા અને ફોટોગ્રાફી પ્લેટ જે સેન્ટર હતું ત્યાં સ્પાર્ક થતા ગયા. મોટા ભાગના કેટલાક કિરણો જે સાઈડમાં સપાટી હતી ત્યાં સ્પાર્ક થયા. હા, સાઈડમાં. અને કેટલાક કિરણો ત્યાં તો ગયા ખરા, પણ અથડાઈને પાછા ગયા, આલ્ફાના સ્ત્રોતમાં પાછા ગયા. હવે 3 અવલોકન થયા. હવે 3 અવલોકનને પ્રોપરલી જે થિયરીમાં તમારે લખવાના છે ને યાદ રાખવાના, આવી રીતે યાદ રાખીશું કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો વિચલન થયા વગર, વિચલન એટલે વાંકા વળ્યા વગર સીધા ગયા અને ફોટોગ્રાફી પ્લેટ ઉપર ઝીલાયા. પહેલું અવલોકન ક્લિયર. બીજું અવલોકન રુથરફોર્ડ અને એના શિષ્યોએ શું જોયું કે બહુ જ ઓછા, એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું નાના ખૂણે વિચલન થયું. બરાબર? એટલે 20 ખૂણે, 30નો એંગલનો ખૂણો, 50 એંગલનો ખૂણો, 90 એંગલનો ખૂણો, એટલે આ વિચલન થયું. આ સીધા ગયા અને ફોટોગ્રાફી પ્લેટ ઉપર બહુ જ ઓછા કણોનું વિચલન, મોટા ભાગના પસાર થઈ ગયા, થોડાકનું વિચલન થયું. અને ઘણા ઓછા, હવે એ તો લાખોની સંખ્યામાં જતા હોય, એમાં જ્યારે પૃથ્થકરણ કર્યું ત્યારે 20,000 કિરણો જ્યારે આમ જતા હતા ત્યારે એક કિરણ એવું હતું 180 ડિગ્રી ખૂણે પાછું આવતું હતું.
એટલે કે 20,000 કિરણો જ્યારે બહાર નીકળી જતા હતા ત્યારે એક કિરણ પાછું આવતું. 3 અવલોકન કમ્પ્લીટલી પહેલા જોઈ લો. પહેલું અવલોકન, મોટા ભાગના આલ્ફા કણો વિચલન થયા વગર પસાર થયા. બીજું અવલોકન, ખૂબ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું નાના નાના ખૂણાઓમાં વિચલન થયું. અને ઘણા ઓછા, કેટલા, 20,001 બરાબર રિટર્ન 180ના ખૂણે પાછું વળ્યું. 3 અવલોકન કમ્પ્લીટ. થિયરી પૂછાય તો આવડશે, બરાબર, વારંવાર રિપીટ કરજો. હવે આ 3 અવલોકન તો થઈ ગયા, પણ એના લીધે પરમાણુ નમૂનાનો શું ધારણા શું કરી શકો? કારણ કે પરમાણુ તો દેખાતા નહોતા. આપણે અહીંયા સોનાના પરમાણુની વાત કરી રહ્યા છે કે ભાઈ આ સોનાનો વરખ લીધો તો પરમાણુની રચના કેવી હશે કે આવા અવલોકન મળ્યા. તમે ધારણા કરી શકો ને, બરોબર. ધારણા કરવા માટે તમને સમય આપું છું કે તમે પ્રયોગ કરતા હોય રુથરફોર્ડ તરીકે, અને તમે આવું પ્રયોગ કરો છો અને તમને આવા 3 અવલોકનો પ્રાપ્ત થાય છે, તો તમે પરમાણુ વિશે શું ઇમેજ કરી શકો કે ભાઈ પરમાણુ શું હોઈ શકે? હવે એક દ્રષ્ટાંત આપું થોડુંક વિચારવા માટે, કે તમને આંખ પર એક પટ્ટી બાંધ દે અને તમને એવું કે તમારા હાથમાં લાખો દડા આપે, બરાબર, ટેનિસ બોલ રમીએ છીએ ને આપણે, એવા દડા આપે. હવે તમને આંખે પટ્ટી બાંધીને તમને એવું કહે છે કે તમારી થોડેક અંતરે એક દિવાલ છે, બરાબર. દિવાલ કેટલી મોટી છે, કેવી બનેલી છે, કેટલી વિન્ડો છે, એ બધું નથી તમને કહેતા, પણ એવું કહે છે કે એક દિવાલ છે. અને તમને કહે છે કે તમારા જે દડા છે તમને આપવામાં આવેલા છે એ બોલને તમે, બરાબર, દિવાલ ઉપર તમારે ફેંકવાના છે. તમે દિવાલ ઉપર જ્યારે ફેંકશો તે વખતે તમે ધારો કે તમે 1-2 લાખ દડા તમે ફેંકી દીધા, બધા જ આંખો બંધ કરીને, રાઈટ? તમને ખબર નથી દિવાલ કેવી છે. પછી બધા જ દડા ફેંક્યા પછી તમને એવું કહેવામાં આવે કે ભાઈ તમે જે દડા ફેંક્યા એમાં મોટા ભાગના દડા તમે જેવા જે લાઈનમાં ફેંક્યા ને એ જ લાઈનમાં દિવાલની પાછળ પડ્યા છે. મોટા ભાગના, ધારો કે 1 લાખ દડા હોય તો 95,000 જેટલા દડા પાછળ પડ્યા છે. 2-3 હજાર જેટલા દડા છે. એમાં કેટલાક દડા તમે તમારી આ સાઈડ પડ્યા છે, કેટલાક થોડાક દૂર છે, કેટલાક તમારા નજીક છે, કેટલાક આ બાજુ પડ્યા છે, બરાબર, કેટલાક તમારા ડાબી બાજુ પડેલા છે, કેટલાક એ દૂર છે, કેટલાક નજીક છે. પણ એ કેટલા? 2-3 હજાર. પણ 5 દડા, તમે 1 લાખ દડા ફેંક્યામાં 5 દડા તમે આમ ફેંક્યા અને સીધા તમારા બાજુ આવ્યા, કે તમે જેવો ફેંક્યો એવો એ તમારી બાજુ આવ્યો, પાછો તમને અથડાયો. એવા કેટલા? 1 લાખે 5 દડા. હવે તમને એવું પૂછે દિવાલ કેવી હશે, હે? તો એ વિચારો, અને એના ઉપરથી આપણે ખાસા બધા નજીક આવીએ છીએ કે એકચ્યુઅલી પરમાણુની સ્ટ્રક્ચરમાં નજીક આવી રહ્યા છે આ નમૂનાથી, બરાબર. એ વિચારો, પછી જોઈએ આપણે. વિચારી લીધું, બરાબર ને? તો તારણ કાઢીએ એના પહેલા થોડુંક ડિટેલમાં તમને આ પ્રયોગ ફરી શીખવાડો. આ તો ક્લિયર થઈ ગયું હશે, આશા રાખું તમને. જો એને મોટામાં લઈએ તો ધારો કે પેલી જે વરખ હતો ને, વરખ, એવું માનીએ કે આ વરખ છે એકદમ પાતળો, બરાબર, અને ત્યાં પરમાણુ ગોઠવેલા છે. અત્યારે એવું માનીએ કે થોમ્સને કહ્યું એ પ્રમાણ છે. થોમ્સને કહ્યું કે ગોળાકાર પરમાણુ નમૂનો છે, તો પરમાણુ આવી રીતે ગોળાકારની અંદર એકબીજા સાથે આવી રીતે ગોઠવાયેલા છે. હવે થોમ્સને એવું કહ્યું કે આ બધો ધન વીજભાર છે, રાઈટ? એટલે વૈજ્ઞાનિકો રુથરફોર્ડને એવું હતું કે જો થોમ્સનનો પરમાણુ નમૂનો સાચો હોય, બધા ધન વીજભારિત છે, તો અહીંથી જે ધન વીજભારિત કણો આમ પસાર થવાના, કારણ કે આ કયા કણો છે? આલ્ફા કણો. અને આલ્ફા કણો કયો વીજભાર ધરાવે? ધન. તો અહીંયાથી જે પસાર થવાના
એ બધા કણો ધન વીજભાર, જ્યારે ધન વીજભારની જોડે જશે ત્યારે આલ્ફા કણો એટલા તો ઉર્જાવાળા હતા જ કે લગભગ પસાર થાય, પણ સીધા ના થાય. કારણ કે ધન વીજભાર જ્યારે નજીક જશે ત્યારે શું થશે? થોડુંક અપાકર્ષણ થશે, એટલે વિચલન થશે. એ ધારણા એવી કરવામાં આવે કે આ બધા જ કિરણોનું થોડા ઘણા ખૂણે વિચલન થશે, પસાર બહુ ઓછા થશે. કેમ? કારણ કે થોમ્સને એવું કહ્યું હતું કે ભાઈ આખો પરમાણુ છે એ તો બધો કેવો છે? ધન વીજભાર વાળો છે. હવે ધન વીજભાર વાળું કિરણ જાય તો આ પ્લસને લીધે શું થાય? એનું વિચલન થાય. એવું રુથરફોર્ડને લાગ્યું હતું, પણ પરિણામ એનાથી વિપરીત આવે. વિપરીત કેવી રીતે? તો મોટા ભાગના આલ્ફા કણો વિચલન થયા વગર પસાર થઈ ગયા. એનો મતલબ એવો હતો કે અહીંયાથી આ જે કિરણો આવ્યા એ સીધા મોટા ભાગના પસાર થયા. બરોબર? એટલે કે એનો મતલબ એવો થયો કે ધારો કે અહીંયા પરમાણુ આને થોડોક મોટા કરી લઈએ તો મોટા ભાગના કિરણો આ રીતે સીધા એમાંથી પસાર થઈ ગયા. બીજામાં શું થયું કે ઘણા ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું વિચલન થયું. એટલે કે એ કિરણો જ્યારે અહીંયા આવતા હતા ત્યારે આમ જતું હતું કિરણ, આમ જતું હતું કિરણ, બરાબર? આમ કિરણ જતું હતું, હવે તે વિચલન થતું હતું. અને કેટલાક એવા હતા કે જે કમ્પ્લીટ પાછા ફરતા હતા. તો એવું ક્યારે થતું હશે અને કેમનું થતું હશે? તો બહુ સીધી વસ્તુ છે. ધારો કે આમાંથી જો તમે એક પરમાણુ આમાં લો, એક પરમાણુ આ રીતનો છે અંદર, હવે અહીંથી કિરણ આવે છે, બરાબર? તો હવે એવું સમજી લો, જો બધે પ્લસ હોય તો વિચલન થાય, પણ બન્યું એવું કે પ્લસ જે વીજભાર છે ને એ કેન્દ્રમાં નીકળ્યો, આખા પરમાણુમાં નહીં. એટલે શું બનતું હતું કે અહીંથી કિરણ આવતું હતું તો નીકળી જતું હતું, અહીંયાથી કિરણ આવતું હતું નીકળી જતું હતું. પણ કેટલું કોઈ કિરણ એ પ્લસ વીજભાર વાળું જ્યારે એની નજીક જતું હતું, કોને? કેન્દ્રની, તો આનું અપાકર્ષણ થતું હતું. હવે થોડુંક નજીક જતું હતું તો ઓછું અપાકર્ષણ થતું હતું અને આવું વિચલન થતું હતું, સહેજ ધક્કો લાગતો હતો. આમ જતું હતું, પ્લસ આવે એટલે આમ વળી જતું હતું, કારણ કે અપાકર્ષણ થતું હતું, બરાબર? કેટલાક એકદમ નજીક જતું હતું, બરાબર? તો આવી રીતે વધારે વિચલન થતું હતું. હજુ નજીક જતું હતું, છેક ધારોતા, તો આવું વધારે વિચલન થતું હતું. અને કેટલું કિરણ કમ્પ્લેટ સેન્ટરમાં જતું હતું, જ્યાં ધન વીજભાર હતો, એ કિરણ શું થતું હતું? પાછું જતું હતું. ક્લિયર? ફરીથી સમજી લો કે આ સોનાનો વરખ છે, એ પરમાણુ એકબીજા ઉપર ગોઠવેલા છે. થોમ્સને કહ્યું એ પ્રમાણે તો બધાનું વિચલન થાય, પણ મોટા ભાગે બધા બહાર નીકળી જતા હતા, કેટલાકનું આવું થતું હતું. એનો મતલબ શું થયો કે ભાઈ પરમાણુ જે છે એ આનો આખો મોટા ભાગનો વિસ્તાર ખાલી, બરોબર? તારણ અવલોકન થયા, 3 અવલોકન થયા અને 3 તારણો કાઢીએ કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો વિચલન થયા વગર પસાર થઈ જાય. એનો મતલબ મોટો ભાગનો વિસ્તાર ખાલી, કારણ કે આલ્ફા કણો સીધા વિચલન થયા વગર નીકળી જાય છે અને કોઈ વચ્ચે રોકતું નથી. થોમ્સનના મુજબ બધે પ્લસ હતા, એવું નથી, પણ જો બધે પ્લસ હોત તો એને રોકો, બરાબર? નીકળી ગયા. ખૂબ જ ઓછા પ્રમાણમાં વિચલન થયું. એનો મતલબ ધન ભાર બધે હવે પ્રસરેલો નથી, એ નક્કી થઈ ગયું. થોમ્સનની આ મર્યાદા આવી ગઈ. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એ જ થોમ્સનની મર્યાદા. એ થોમ્સનનો નમૂનો આ નમૂનાને સમજાવી શકતો નથી, અથવા રુથરફોર્ડના પ્રયોગને સમજાવી શકતો નથી. આ થોમ્સનની મર્યાદા છે, બરોબર? ધન વીજભાર બધે પ્રસરેલો નથી તો ક્યાં છે? જો ઓછા પ્રમાણમાં આલ્ફા કણો વિચલન થતું હોય તો નાના કેન્દ્રમાં કેન્દ્રિત છે, એટલે આખો પરમાણુ ખાલી છે, પણ નાનું અંદર કેન્દ્ર છે, એમાં એ આવેલો છે, બધે નથી. ધન વીજભાર ક્યાં છે? કેન્દ્રમાં છે. અને ઘણા ઓછા, એટલે 20,000માંથી 180 ખૂણે જ્યારે રિટર્ન થતા હોય ત્યારે એનો મતલબ એવો થયો કે આની ગણતરીઓ કરી વૈજ્ઞાનિકોએ. હા, રુથરફોર્ડે બધી ગણતરી કરી પછી કે આવું જ્યારે સાબિત થાય એનો મતલબ શું થાય? તો સૈદ્ધાંતિક રીતે એવું પુરવાર થયું કે કેન્દ્રનું કદ, એટલે કે પરમાણુનું અંદર કેન્દ્ર છે, એનું કદ પરમાણુ કદની સાપેક્ષે નહીં હોત, છે જ નહીં. એટલું સૂક્ષ્મ પરમાણુ જે કદ છે
એની સાપેક્ષે કેન્દ્રનું કદ એકદમ નહિવત એટલે સાપેક્ષની વાત કરીએ તો બિલકુલ નથી એવું છે, બરાબર. તો એને માપ આપ્યું કે ભાઈ એક્ઝેક્ટલી કેટલું હશે. આ તો ખબર છે, થોમ્સને પણ કહ્યું હતું કે ભાઈ પરમાણુની ત્રિજ્યા કેટલી છે, 10⁻10. એટલે કે પરમાણુની ત્રિજ્યા એટલે સેન્ટરથી અહીંયા સુધી જે ત્રિજ્યા છે કેટલી છે, 10⁻10 મીટર. તો આ સેન્ટર છે, સેન્ટર જે પ્લસ છે એની ત્રિજ્યા કેટલી હશે અંદરની, બરાબર. આનું કદ કેટલું હશે, કારણ કે એ પણ ગોળાકાર હશે અંદર સેન્ટર. તો પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કેટલી નીકળી, 10⁻15 મીટર. તમને એવું થાય કે સાહેબ બહુ શું બહુ ફરક, -5નો જ ફરક છે ને, -5નો ફરક નથી. હવે તમે ઘરે જે કોઈને પૂછો તો તમે ગણતરી કરજો કે પરમાણુની ત્રિજ્યા એ પરમાણુના કેન્દ્ર કરતાં કેટલા ગણી વધારે, એ તમને ખબર પડશે ફરક કેટલો ડેન્જર છે.